નમસ્કાર મિત્રો, હું ટેટ 1 પાસ ઓબીસી ઉમેદવાર ગિરીશ કંડોરિયા। સૌપ્રથમ તો મિત્રો, જે કોઈ ઓબીસીના યોદ્ધાઓ અત્યારે મેદાન ઉપર લડે છે, પોતાની ઘરેથી લડે છે, એ દરેક યોદ્ધાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। દરેકનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે જે પોતાની કેપેસિટી પ્રમાણે દરેક મિત્રો છે એ લડે છે। પછી એમાં ભાઈઓ હોય કે બહેનો હોય, દરેક ટપાલ અભિયાનની અંદર જોડાણા, ખાસ કરીને સીએમઓ પોર્ટલ ઉપર જે જોડાણા, આ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હવે મિત્રો, અત્યારના સમયને જોતાં આપણને એવું લાગી રહ્યું છે કે ભરતી પ્રોસેસ હવે આગળ વધી છે અને એક ઓબીસીના ઉમેદવાર હોવાને નાતે મિત્રો આપણી એવી ફરજ છે કે સૌથી પહેલાં આપણને સીટો મળે। જો મિત્રો સીટો આવી ગઈ તો હજી આપણે પ્લેટફોર્મ છોડવાનું નથી। જે કોઈ મિત્રો જનરલને લાયક છે એ મિત્રોને ખાસ બે હાથ જોડીને આપણે નમ્ર વિનંતી કરવાની છે કે તમે જનરલમાં લ્યો અને એક ઓબીસીની સીટો બચાવો। જો આવું થશે તો જ ઓબીસીના ઉમેદવારોને સાચા અર્થમાં ન્યાય મળશે। ઘણા બધા મિત્રો ગઈ 2023ની ભરતીની અંદર ઓબીસીની સીટો બગાડવાને કારણે ઘણા બધા ઓબીસીના જે કેટેગરીને લાયક ઉમેદવારો હતા એમના ઘરની અંદર જે દીવો છે એ પ્રગટવો જોઈએ એ નથી પ્રગટી શક્યો। માટે આ ભરતીની અંદર એનાલિસિસ કરતાં એવું લાગે છે મિત્રો કે મોટા ભાગના બહેનો છે એ બહેનો જનરલને લાયક છે। તો આવા બહેનોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે બહેનો, ખાસ કરીને જનરલને તમે લાયક છો તો તમે જનરલની સીટ લો। કારણ કે જનરલની સીટ લેવાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે। જ્યારે એક વખત નોકરીએ લાગશો ને ત્યારે આ વસ્તુ તમને ખબર પડશે કે એક તો જનરલની સીટ લેવાથી તમે સિનિયર ગણાશો અને તમને ભવિષ્યના જે બેનિફિટ છે એ પૂરેપૂરા મળવાના છે। હું તો ત્યાં સુધી કહું છું કે બહેનો, તમારા કોન્ટેક્ટની અંદર બીજા કોઈ બહેનો હોય કે જે જનરલને લાયક હોય, એમને થોડોક એવો સમય કાઢીને તમે પર્સનલી ફોન કરો, એમને સમજાવો કે ભાઈ તમે જનરલને લાયક છો, જનરલ માટે લો। ગમે ત્યારે ગમે એમ કરીને મનાવો। પછી બીજા નંબરની એક વાત કહેવા જઈ રહ્યો છું તમને કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે 2023ની ભરતીમાં લાગ્યા હોય અને એનઓસી લઈને ફોર્મ ભર્યું હોય, તો આવા મિત્રોને ખાસ વિનંતી કે મિત્રો 2023ની ભરતીમાં શું પરિસ્થિતિ હતી તમને બધાને ખ્યાલ હશે। તો બે હાથ જોડીને તમને પણ વિનંતી કરું કે તમે કોઈ પણ સંજોગોમાં ઓબીસીની સીટ ન બગાડતા મિત્રો। દરેક ઓબીસીના ઉમેદવારની ઘરે એક દીવો પ્રગટે અને એમના પરિવાર માટે એક જે અત્યારે હાલમાં જોઈએ તો આશાનું કિરણ છે નોકરી, એ મળે એ માટે તમે પણ સહયોગ આપજો। હું સમજી શકું છું કે તમે વિષમ પરિસ્થિતિ અને અંતરિયાળ વિસ્તારની અંદર નોકરી કરો છો મિત્રો, પણ ખાસ કરીને કોઈ પણ સંજોગોમાં ત્યાં તમે સેટ થઈ જાઓ જેથી કરીને ઘણા બધા મિત્રોને આ ઐતિહાસિક ભરતીનો ફાયદો થાય મિત્રો। બીજી એક બાબત ખાસ કે જે ભાઈઓ જનરલને લાયક છે તેઓ પણ ભાઈઓને ફોન કરીને સમજાવો કે ખાસ કરીને ઓબીસીની સીટો ન બગાડો। આપણા માટે એક સીટ આ ભરતીની કિંમતી છે મિત્રો। આમ જોઈએ તો આપણો આ ભરતીનો છેલ્લો ચાન્સ છે। આમાંથી મોટાભાગના ઉમેદવારો જે 60% કે 70% જેટલા ઉમેદવારો છે એ આ ભરતીમાં છેલ્લો ચાન્સ છે। તો આ લોકોને આ ભરતીનો લાભ મળે। અને અત્યારે જોવા જઈએ તો આ ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક ભરતી છે। આ ભરતી પ્રમાણે મિત્રો ઉમેદવારો પૂરા નથી, જેટલી ભરતી છે ને એટલા ઉમેદવારો નથી। તો બને ત્યાં સુધી જનરલની જે સીટો વધુ આવતી હોય, વારંવાર આ જનરલની સીટો આગલી ભરતી એટલે કે નેક્સ્ટ ભરતીમાં બેકલોગ જતી હોય, એટલા માટે હું તમને સમજાવું છું કે તમે જનરલને લાયક છો તો જનરલમાં લો, જેથી કરીને જનરલની સીટો પૂરેપૂરી ભરાય અને મોટા ભાગના ઉમેદવારો જે છે એ મોટા ભાગના ઉમેદવારોને નોકરીનો તક મળે। મિત્રો, આ વસ્તુ માત્ર અને માત્ર તમારા હાથમાં છે। બીજી એક વસ્તુ કે જે લોકો જ્ઞાન સહાયકમાં ઓબીસીના મિત્રો લાગ્યા હોય, એ જ્ઞાન સહાયકમાં મારા ખ્યાલ પ્રમાણે આવતીકાલથી
ટ્રેનિંગ કેમ્પો શરૂ થાય છે. ધોરણ 3ના ગણિતના શિક્ષકોનો ટ્રેનિંગ કેમ્પ આવતીકાલે સોમવારથી શરૂ થતો હોય આવું જાણવા મળેલ છે. તો મિત્રો ત્યાં પણ તમે જ્યારે ટ્રેનિંગમાં જાઓ અને 1 થી 5ની અંદર જે જ્ઞાન સહાયકની અંદર મિત્રો લાગ્યા છે, આવા મિત્રો જો જનરલને લાયક હોય તો તેમને સમજાવો. બને એટલો પ્રયત્ન કરો. આપણા એક આવા પ્રયત્નો છે એ આપણને સફળતા તરફ દોરી જવાના છે. તો તમને જ્યાં પણ ચાન્સ મળે મિત્રો, જ્યાં પણ મોકો મળે ત્યાં ઉમેદવારોને સમજાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણા ઓબીસીના ઉમેદવારોને ન્યાય મળે. બસ વધુ કહેવા નથી માગતો. આપણી ભરતીના દિવસો હવે ગણતરીના બાકી હોય તો આપણે જેટલો પણ પ્રયાસ આ જનરલના ઉમેદવારોને સમજાવવાનો કરીશું એટલો આપણને સફળતા અને ફાયદો થવાનો છે. અંતે જે પણ મિત્રો આ કામ કરજો, મારો વિડીયો બને ત્યાં સુધી ફેલાવજો, જેથી કરીને દરેકને ન્યાય મળે. આભાર.